અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હાલ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિમય બન્યો છે। ત્યારે આ વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામ ખાતે કોમી છમકલાની ઘટના સામે આવી છે। ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ પથ્થરમારાની ઘટનામાં 10 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે। બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયા બાદ પથ્થરમારો થયો હતો, જેમાં સામસામે આવેલા ટોળાઓએ ગામમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો। બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘટનાના પગલે સમગ્ર ભોજ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। પથ્થરમારા બાદ ભોજ ગામમાં પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દ્વારા બંને જૂથને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ અસામાજિક તત્વોના કારણે ભોજ ગામમાં કોમી છમકલું સર્જાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે।